મને તો ગમે જ નહીં પણ આવવું પડે. આ થંબનેલ નથી આની પેલાનું કાલ છે મને બે મિનિટ કારણ કે થંબનેલ કેટલી કલાક કરવો પડ્યો એક્સ્ટ્રા મારે કોલમ એ એને કાપી નાખ્યું. પછી રામરામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે ક્યાંક વાડીઓમાંથી આટા મારતો અહીંયા આવ્યો તો હું મારા ભાઈને ઉતારવા એક કામથી. હવે હું ઉતારીને હું જાઉં છું પહેલા મારા ભાઈને લેવા, મારા ભાઈને લઈને પછી જવાનું છે મારા ગામમાં. એટલે હું હવે જાઉં છું ગામમાં થોડુંક કામ, પછી પાછો બપોરે હવે હું નીકળી જાઉં ભાવનગર જવા માટે. કાલ રાતે હું કેટલું ડિસ્કસ કર્યું, જાવ ન જાવ, જાવ ન જાવ, 3 કલાક ડિસ્કસ કર્યું, જાવ ન જાવ. ઘરવાળા કંટાળી ગયા, તારે ઉપડવું હોય તો ઉપડ ને, રહેવું હોય તો રે ગયા. આમ કરે છો એટલે એમ થાય રહેવું છે. પછી એમ થાય નથી જવું પણ રહેવામાં ફાયદો થયો. તો ભાઈ કાલ ફાઇનલી ઘણા મુહૂર્ત જોઈને તોય મેળ ન આવ્યો, કાલ ન ગયો. હવે આજ જાઉં છું ભાવનગર, ઠેલો ટેંગાડ્યો, દુકાને જાઉં રૂપાગર ના જઈને પછી હવે હું જાઉં ભાવનગર. પોગી ગયો ભાઈ ભાવનગર. યાર ટ્રાવેલ ભાવનગર થી યાર પોતાની ગાડી હોય ને તો જ યાર મજા આવે ટ્રાવેલ કરવાનું. યાર બાકી એમ ઇકોમાં બસમાં એમાં આવે ને આપણું મગજ ફરી જાય. યાર હાથ છે મગજ ફરી ગયો મારો અત્યારે. યાર શું કેવું, મને તો ગમે જ નહીં પણ આવવું પડે મારે તો. ભાઈ તમે જોયું એમ હું પોગી ગયો ભાવનગર. ભાવનગર પોગીને હું તમને એક મારું મસ્તીનો એક વાત બતાવું. મારા યુટ્યુબ ઉપર, મારા યુટ્યુબમાં હું જે વિડીયો બનાવું એમાં હમણાં દિવસ તો જોયું છે તમે, થંબનેલ મારા મસ્તીના આવે છે. પહેલાં હું નોર્મલી બસ એડિટ 4-5 ફોટો લગાવી ઉપર લખીને નાખી દેતો. હવે હું એઆઈમાંથી બનાવું છું, એઆઈમાંથી થંબનેલ બનાવું છું. અને એક એઆઈનું મસ્તીનું એક બતાવું, એઆઈનું થંબનેલ બનાવું એટલે એઆઈની એક તમને વાત બતાવું કેવું માણસ છે. આ વિડીયો જુઓ, આ મેં છે ને જેમિનીમાંથી બનાવેલું છે થંબનેલ. આ થંબનેલ નથી આની પહેલાંનું, મેં કાલ શેણે મને 2 આપ્યા હતા. આ જુઓ આ થંબનેલ છે કે નહીં, આમાં શર્ટ મારી આખી અડધી બાઈ છે શર્ટની. આ શર્ટ મેં હકીકતમાં આખી બાઈનો પહેરેલો છે. મેં થંબનેલ બનાવ્યું હતું 1 vs 4 इन 4 में दम बहुत है. ભાઈ અમે પંજો લડતો હતા, આ ભાઈ મને ટક્કર આપતા હતા ચારે હારે મસ્તીનું. અને મારા શર્ટનું તમે ખાલી આ જુઓ અડધી બાઈનું છે. અને વિડીયોમાં બતાવું તમને, વિડીયોમાં મેં શર્ટ પહેરેલો છે આખી બાઈનો, મતલબ અમે અડધે લગી ચડાવેલો હતો કારણ કે ગરમી થતી હતી કે નહીં. જોજો તમે. અરે રે 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 યાર મેં વિડીયો ડિલીટ કરી દીધો. યુટ્યુબમાં તો હશે. હાલો મેં વિડીયો ડિલીટ કરી દીધો. હું તમને બતાવું. જો મેં હમણાં હું ભાવનગર તળાજાથી ભાવનગર આવ્યો કે નહીં, એટલે બ્લોગ બનાવવાનો બાકી હતો, બનાવીને ચડાવ્યો. તમે જોજો આમાં જો મેં બાઈ ઉપર ચડાવી દીધેલી છે. જો છે આખી બાઈનો શર્ટ છે ને. અને એ કેવું આપ્યું જો મને અડધી બાઈનો કરીને આપ્યો. આમાં તો ચોખ્ખો બતાવે છે. જો એ હા અડધી બાઈનો ફોટો કરી નાખ્યો મારો. જો છે કે નહીં. આજ તો ભાઈ કાંઈ નહીં, ક્યારેક હું એને થંબનેલ બનાવવા આપું. મેં તો ક્રિએટ એસ્થેટિક થાય ધીસ પિક્ચર કન્વર્ટ ટુ એસ્થેટિક થંબનેલ. એવું ખાલી નોર્મલી પ્રોમ્પ્ટ લખું, એ મસ્તીનો મને થંબનેલ બનાવીને આપે. સાઇઝ હું આપું 16:9, એટલે એ મસ્તીનો મને થંબનેલ બનાવીને આપે. આજ તો કોને ખબર, લિટરલી એક ગામમાં સારું આપી દીધું. બાકી એક દિવસ મેં કંઈક કહી દીધું, મેં વોટ ઇઝ ધીસ સો બેડ ના હું તેવું ઘડી કીધું મેં એને. કારણ કે થંબનેલ હું કેટલી કલાક હું એક દિવસ કલાક મીથો ને તાર લગી એણે મને થંબનેલ કંઈ જેવા તેવા જ આપતું હતું. એકલું જેવા તેવા કલાક મીથો ને પછી એણે મને મસ્તીનું થંબનેલ આપ્યું. અને એ થંબનેલ તો જ મારે જોયું ન બન્યું. મારે એમાં થોડુંક મારે એક એડ કરવું પડ્યું. તમને બતાવું. આ થંબનેલ જોવો છો ને, જો ભાઈ તમે આ થંબનેલ જોવો છો ને, મોનસૂન એકેડેમી વાળું. આ મેં વરસાદ રહી ગયો હતો અને થોડુંક ઘણું આવતો હતો ને તોય તમે ગયા હતા એકેડેમીએ. આ થંબનેલમાં મેં હકીકતમાં તમને કહું ને તો લિટરલી કલાક મેં યારે ખાલી થંબનેલ બનાવવાનું જ કીધું. કારણ કે એ મને જોવે, હું જો આ બધું આવે તો કાંઈક આ કાપી નાખે, આ આવે તો આ કાપી નાખે, આ કાપે તો આ આવે ને બધું હરખું આવે તો રાઇટિંગમાં ભૂલ કરે, લખાણમાં. તો પછી છે ને જો ભાઈ તોય મારે સરનો ફોટો જોવો એડ કરવો પડ્યો એક્સ્ટ્રા મારે ઓલામાં. એ એણે કાપી નાખ્યો. પછી મેં કીધું આ થંબનેલ છે ને આ બધું મસ્તીનું આવ્યું હતું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો હું સરનો ફોટો એક સાઇઝમાં મેં કીધું કાંઈ વાંધો નહીં. તમે માનશો નહીં, લિટરલી થંબનેલ હાટું થાય મેં કલાક હાટું એ યાર માથાકૂટ કરી હતી. મને થંબનેલ બનાવીને જ નહોતું આપતું હરખું.
પણ નહીં ભાઈ, ઘડીક હું જીમિનીમાં ગયો, ચેટ જીપીટીમાં ગયો, ઘડી અહીંયા ગયો, બીજે ગયો, બધે ચેક કર્યું, પછી ફાઇનલી ભાઈ થંબનેલ આ પસંદ આવ્યું મને ને મેં કહ્યું થંબનેલ આપણા મસ્ત આવે છે કે નહીં પહેલાં કરતાં કહેજો. આવે તો વાંધો નહીં.